મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે ઓગસ્ટ 2026નું મફત અનાજ, જેમાં બાજરી, ચણા, સિંગ તેલ, ઘઉં, તુવેર દાળ, ચોખા અને મીઠું આટલી વસ્તુ તમને મળવાપાત્ર છે. મિત્રો, કોને કેટલું અનાજ મળશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોર ઉપરથી માય રાશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ કરી લેશો એટલે અહીંયા તમને ઓપનનું નિશાન છે જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તમારે 2-3 વખત જે પરમિશનો છે એ આપવાની છે. મેં પહેલેથી જે ઇન્સ્ટોલ કરી રાખેલી છે એટલે અહીંયા પરમિશન મેં આપેલી છે. અહીંયા મિત્રો તમારે છે એ તમારું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, તો અહીંયા નવા વપરાશકર્તા આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારે તમારું નામ લખવાનું છે અને મોબાઈલ નંબર આ ખાનામાં લખી અને મોબાઈલ નંબર ચકાસો. જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનો છે. ત્યાર પછી મિત્રો તમારે તમારું રાશન કાર્ડ છે એને લિંક કરવાનું હોય છે, તો તમારા રાશન કાર્ડનો નંબર નાખવાનો હોય છે અને રાશન કાર્ડની અંદર જેટલા પણ મેમ્બરો હોય એમાંથી કોઈ પણ એક વ્યક્તિનો રાશન કાર્ડનો જેમાં નામ છે એમાં મિત્રો તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા છે એ તમારે નાખવાના થશે, એટલે તમારું રાશન કાર્ડ છે એ અહીંયા તમને બતાવશે. તો હવે મિત્રો તમારે લોગિન થવા માટે શું કરવાનું, તો રજિસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી તમારે આ લોગિન થઈ જવાનું છે. તો લોગિન થવા માટે તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે અને ઓટીપી મોકલો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે લોગિન થઈ અને આગળ જોઈએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ઓટીપી છે એ મોકલી દેવામાં આવેલો છે. હવે અહીંયા આપણે જેવો ઓટીપી મળશે એટલે આપણે છે એ અહીંયા લોગિન કરી દઈશું. તો અહીંયા આપણે ઓટીપી છે એ આપણા મોબાઈલ નંબરની અંદર આવી ગયેલો છે. અહીંયા ઓટીપી ચકાસો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને અહીંયા આગળ બધા જ જે સર્વિસના મેનુ છે એ જોવા મળશે. તેમાં મિત્રો આપણે જોવાનું છે મળવાપાત્ર જથ્થો. તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું. અહીંયા તમારે જે પણ રાશન કાર્ડનું ચેક કરવાનું હોય એ રેશન કાર્ડ અહીંયા નાખવાનું છે. તો આપણે પહેલા મિત્રો એપીએલનું જોઈએ છીએ, ત્યાર પછી બીપીએલનું પણ જોશે અને અંત્યોદયમાં પણ કેટલું મળે છે તો એ પણ જોશું. તો આપણે અહીંયા ઓગસ્ટ 2026 આ બધું જ તમને જોવા મળશે પહેલેથી જ. અહીંયા આપણે માત્ર રાશન કાર્ડનો નંબર નાખવાનો છે અને અહીંયા આપણે છે એ આપણો જે આ કોડ તમને જોવા મળે છે, તો આ કોડ છે એ આ રીતે લખી દેવાનો રહેશે અને ત્યાર પછી વિગત બતાવો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો છે એ તમને જે વિગતો છે એ બતાવશે. તો અહીં મિત્રો આપણે વિગતો બતાવો આ ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે આ તમે જોઈ શકો છો કે જે પણ જથ્થો અહીંયા આગળ તમને તમારો રેશન કાર્ડનો નંબર બતાવશે અને જે વસ્તુ ના નામ છે એ તમને અહીંયા બતાવશે. અહીંયા આગળ કેટલા મળવાપાત્ર છે જથ્થો અને કેટલા રૂપિયામાં તમને મળશે એ પણ વિગત અહીંયા તમને જોવા મળે છે. તો મિત્રો બાજરીની વાત કરીએ તો 2 કિલો પ્રતિ વ્યક્તિ તમને મળવાપાત્ર થશે અને એનો જે ચાર્જ છે એ 0 રહેશે. આખા ચણાની વાત કરીએ તો 1 કિલો મળવાપાત્ર છે 30 રૂપિયા લેખે અને સિંગ તેલ છે એ તમને 1 લીટર 100 રૂપિયા લેખે મળવાપાત્ર છે. ત્યાર પછી મિત્રો 4 કિલો છે એ ઘઉં તમને મળવાપાત્ર છે. ફર્ટિલાઇઝર ચોખા 4 કિલો મળશે. મિત્રો આ વાત કરું છું 2 વ્યક્તિ તમારા રેશન કાર્ડની અંદર હોય તો આટલું અનાજ મળશે. તમારા રાશન કાર્ડમાં વધારે વ્યક્તિ હશે તો 2 કિલો લેખે અહીંયા તમે જોઈ શકો છો કે 4 કિલો મને મળે છે. તો એ જ રીતે તમને છે એ વ્યક્તિ દીઠ 2 કિલો મળવાપાત્ર છે, તો એ તમે અહીંયા જોઈ શકશો. અને બાજરી છે તો એ 1 કિલો પર વ્યક્તિ મળે છે, તો અહીંયા 2 કિલો ટોટલ મળે છે, એટલે કે 2 વ્યક્તિ માટેનું આ રાશન છે. તમારી પરમિટમાં જે પ્રમાણે વ્યક્તિઓ હશે એ પ્રમાણે તમને વધુ અથવા ઓછું અનાજ મળવાપાત્ર થશે. તુવેર દાળની વાત કરીએ તો 1 કિલો મળવાપાત્ર છે, જે 50 રૂપિયા લેખે મળશે અને મીઠું છે એ 1 રૂપિયાનું 1 કિલો છે એ તમને મળશે. તો મિત્રો આ હતી એપીએલ કાર્ડની વાત. હવે આપણે વાત કરીશું બીપીએલ કાર્ડની. તો મિત્રો ફરી પાછા તમે હોમ પેજ ઉપર આવશો. અહીંયા આગળ તમારે ફરી પાછું જથ્થાની અંદર જવાનું છે. અહીંયા તમારો રાશન કાર્ડ નંબર જે પણ હોય એ તમારે લખી દેવાનો છે આ રીતે. તો આપણે અહીંયા રાશન કાર્ડ નંબર છે એ લખી લઈએ છીએ. ત્યાર પછી મિત્રો અહીંયા કોડ છે એ તમારે નાખી દેવાનો છે આ રીતે અને ત્યાર પછી વિગત બતાવો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને રાશન કાર્ડનો નંબર બતાવશે
અને આ 3 વ્યક્તિ માટે છે એ તમને જથ્થો મળવા પાત્ર છે. તો અહીંયા તમે જોઈ શકો છો બાજરી 3 કિલો છે, ચણા 1 કિલો મળશે, 1 લીટર તમને તેલ મળશે, ઘઉં 6 કિલો મળવા પાત્ર છે, ફર્ટિલાઇઝર ચોખા 6 કિલો, ત્યાર પછી 1 કિલો તુવેર દાળ છે, ખાંડ પણ આમાં તમને બીપીએલ કાર્ડ ધરાવતા હો તો 1 કિલો મળશે. ત્યાર પછી મિત્રો તહેવાર માટેની જે ખાંડ છે એ તમને વધારાની 1 કિલો મળશે અને મીઠું જે 1 કિલો મળવા પાત્ર છે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો આ 3 વ્યક્તિઓ માટે છે. તમારા પરમિટની અંદર વધારે વ્યક્તિઓ હશે તો એ પ્રમાણે તમને અનાજ મળવા પાત્ર થશે. હવે મિત્રો આપણે વાત કરીશું અંત્યોદય માટે. તો અંત્યોદયમાં રાશન કાર્ડ નંબર અને કોડ તમારે લખી અને વિગત બતાવો આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીં આગળ તમે જોઈ શકો છો કે આ જે કાર્ડ છે એ 5 વ્યક્તિઓ માટેનું છે. તો અહીં આગળ તમને 5 કિલો બાજરી મળશે, ત્યાર પછી ચણા છે એ 1 કિલો મળશે, 1 લીટર છે એ તમને સિંગ તેલ મળશે, ઘઉં છે એ 15 કિલો મળવા પાત્ર છે, 5 જણા માટેનું છે. તમારા રાશન કાર્ડમાં વધારે અથવા તો ઓછું હોઈ શકે. ચોખા છે એ 15 કિલો મળશે અને તુવેર દાળ 1 કિલો મળવા પાત્ર છે. ખાંડ તહેવાર માટેની 1 કિલો અને અંત્યોદય ખાંડ 1 કિલો તમને મળે છે અને મીઠું. તો મિત્રો આ રીતે છે એ તમને રાશન છે એ મળવા પાત્ર થાય છે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે જે એપીએલ કાર્ડ ધરાવતા હોય, ત્યાર પછી બીપીએલ કાર્ડ ધરાવતા હોય, અંત્યોદય કાર્ડ ધરાવતા હોય તો આમાં તમને કેટલું અનાજ મળવા પાત્ર છે એના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોઈ લીધી. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.